પર નબીરાઓ બેફામ બન્યા છે। 21મી ઓગસ્ટે ગોતા સર્વિસ રોડ પર મોડી રાત્રે અકસ્માત થયો। રાત્રે આશરે 11:30 વાગે અજાણ્યા સફેદ ફોર વ્હીલરે એક્ટિવાને ટક્કર મારી। એક્ટિવા પર 3 વ્યક્તિ સવાર હતા। અકસ્માતમાં શૈલેષ વિમલ યાદવ, બિપિન યાદવ અને શિવમ યાદવ ઈજાગ્રસ્ત થયા। ત્રણે હોટેલ ખોડિયાર ખાતે જમ્યા બાદ ઘરે પરત ફરી રહ્યા હતા। ઈજાગ્રસ્તોમાં 2 વ્યક્તિને નાની મોટી ઈજાઓ થઈ છે। શૈલેષ યાદવ ગોતા ખાતે કપડાની દુકાન ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે, જ્યારે બિપિન યાદવ અને શિવમ યાદવ આ જ દુકાનમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માત બાદ અજાણ્યો વાહન ચાલક ફરાર થયો છે। પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે। તો આ સીસીટીવી અત્યારે સામે આવ્યા છે। અમદાવાદ એસજી હાઈવે પર નબીરાઓ બેફામ બન્યા છે। ઓવર સ્પીડમાં કાર હંકારી 3 લોકોને હડફેટે લેવામાં આવ્યા અને જેમને નાની મોટી ઈજાઓ થઈ છે। પરંતુ આ નબીરાઓ પર લગામ ક્યારે આવશે એ મોટો સવાલ છે। આ સીસીટીવીમાં આપ બેફામ જે સ્પીડથી આ કાર જઈ રહી છે જોઈ રહ્યા છો, કેવી રીતે 2 વ્હીલર પર સવાર 3 વ્યક્તિઓને અડફેટે લેવાય છે અને જે ઉછળી અને દૂર પડે છે। સુરતના માંડવી